રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડ આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોક થઈ જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર સાહેબ એકતાનું પ્રતીક છે। જો સરદાર સાહેબ ન હોત તો આજે આપણે આ દેશને અખંડ ભારત તરીકે ઓળખતા ન હોત। ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે આઝાદી સમયે રજવાડાને ભેગા કરવા તે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કામ હતું, પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે તે સમયે દેશને એક કર્યો હતો। ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્રીય એકતા અખંડિતતાને જાળવી રાખવા સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ, મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી અર્જુન ચાવડા, પોલીસ જવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।